પ્રણામ. પ્રભુવીરનો ઘોર અભિગ્રહ. દ્રવ્યથી અડદના બાકુલા સુપડાની અંદર ખૂણામાં પડેલા હોય. ક્ષેત્રથી એક પગ ઉંબરાની બહાર હોય, એક પગ ઉંબરાની અંદર હોય. કાળથી બધા જ ભિક્ષાચરો ભિક્ષા વોરીને નીકળી ગયા હોય એવા કાળે વરવા જવું. ભાવથી કોઈ રાજકુમારી દાસી બનેલી હોય, માથે મુંડન હોય, અઠ્ઠમનો તપ હોય, પગે બેડી બાંધેલી હોય અને રુદન કરતી હોય ત્યારે વરવું. આ પરમાત્માનો ઘોર અભિગ્રહ ચંદના બાળા દ્વારા પૂર્ણ થયો. હવે કલ્પસૂત્ર પરિશિષ્ટની અંદર એવી વાત આવે છે કે જ્યારે પ્રભુ વીર પધાર્યા ત્યારે બધા જ અભિગ્રહને યોગ્ય જે પરમાત્મા જે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ પ્રમાણે જે નિયમ અભિગ્રહ હતો એ પ્રમાણે બધી સિચ્યુએશન હતું, પણ એક રડતી ન હતી અને પ્રભુવીર પાછા ગયા અને ચંદનબાળા પછી રડી અને પ્રભુવીર પધાર્યા. હવે આ વાત છે ને, આ વાતની ઉપર પ્રદ્યુમ્ન શ્રીમાળ સાહેબ, નરેન્દ્ર સાગર શ્રીમાળ સાહેબ અને પ્રદ્યુમ્ન શ્રીમાળ સાહેબ આ ત્રણેય મહાત્માઓએ સંશોધન કરેલું છે. મુક્તિદર્શન શ્રીમાળ સાહેબે કીધું કે આ વાત છે તર્કથી પણ અસંગત લાગે છે અને આ કોઈ કિંવદંતી છે જે ક્યાંકથી આવેલી છે. કેમ કે ભગવાન જો પાછા જાય તો એ નીકળી જ જાય અને પરમાત્મા માટે પાછા આવે તો એ પરમાત્મા માટે લાઘવપણું પણ કહેવાય. જે ગુણચંદ્ર સૂરીકૃત મહાવીર ચરિત્ર છે, મનોરમા કથા છે અને 54 સંપન્ન જે મહાવીર ચરિત્ર છે, 63 શલાકા પુરુષ છે, આવેશ સૂત્રની ચૂર્ણી છે, આ બધાની અંદર એવું જ મળે છે કે આંખમાં આંસુ હતા જ અને વર્યું છે. એવી વાત આવે છે કે ચંદનબાળા પોતાના કુલના વિશે વિચારે છે કે હું કેવા કુલમાં છું અને આ મારી સિચ્યુએશન કેવી થઈ છે અને ક્ષોભથી એ રડવા લાગી. અને કેમ કે જે શેઠ હતા એ જંજીર તોડવા માટે લુહારને ત્યાં ગયેલા હતા અને અડદના બાકુલા એને આપીને ગયેલા હતા કે હું આવું છું, અને લુહારને ત્યાં ગયા ત્યારે પોતાના કુલને વિચારતી રડવા લાગે છે અને એ જ સમયે પરમાત્મા વધારે છે અને પરમાત્મા મને લાભ આપે એ વિનંતી પરમાત્માને વિનંતી કરે છે અને પરમાત્મા વરે છે. કેમ કે બધા અભિગ્રહ એ વખતે પૂર્ણ થયેલા હોય છે. બધા અભિગ્રહને જે દ્રવ્ય ક્ષેત્ર કાળથી ભાવથી જે પ્રમાણે હોય એ પ્રમાણે હતું અને પરમાત્માએ વર્યું હતું. અને પ્રદ્યુમ્ન શ્રીમાળ સાહેબે તે ગ્રંથોના રેફરન્સ પણ આપ્યા છે અને નરેન્દ્ર સાગર શ્રીમાળ સાહેબે પણ આ વિષયની નોંધ લીધી છે. કોઈ પણ સંકલ્પ હોય ને એ 6 મહિનામાં પૂર્ણ થાય જ. ભીમે એવો અભિગ્રહ લીધો હતો કે ભાલાના અગ્રભાગ ઉપર મારે વરવું, અને એવો કઠિન અભિગ્રહ હતો છતાં પણ પૂર્ણ થયેલો. કૃષ્ણ વાસુદેવની એક વાત આવે છે કે પદ્મોત્તર રાજાને છે ને જ્યારે 2 લાખ યોજન એ લવણ સમુદ્રને પાર કરીને પદ્મોત્તર રાજાને જ્યારે પરાભૂત કરે છે અને પાંડવો નથી કરી શકતા, તો કૃષ્ણ વાસુદેવને કહે છે કે તમે જ્યારે સંકલ્પ લીધેલો ને કે કાં તો તે નહીં કાં તો અમે નહીં, તો આ જે તમારો સંકલ્પ છે ને એ અપૂર્ણ કહેવાય, એટલે અધૂરો કહેવાય. કેમ કે એની અંદર વિકલ્પ છે. જ્યારે વિકલ્પ પેદા થાય ને ત્યારે સંકલ્પ પૂર્ણ થવામાં સિદ્ધિ નથી મળતી. જેમ કે નેપોલિયન એણે નદી પાર કરીને પોતાના દુશ્મન દેશમાં ગયા યુદ્ધ કરવા માટે. તેણે બધી જે નાવ હતી નાવ બધી સળગાવી દીધી. એટલે કોઈના મનમાં એવો વિચાર ના આવે યા જીતેંગે યા ભાગેંગે. કેમ કે બસ જીતીશું જ, બસ એક જ સાઈડ જેવો ગોલ હોય ને એટલે એ પૂર્ણ સંકલ્પ છે, એ મજબૂત સંકલ્પ કહેવાય. પ્રણામ.